ગાંધીધામમાં ટાઉન હોલ ખાતે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનની દરિયાઈ કાંઠાના મુન્દ્રા, અંજાર, ગાંધીધામ અને ભચાઉના 22 ગામના અસરકર્તા લોકો માટે લોક સુનાવણીનું આયોજન કરાયું હતું, જેમાં મુન્દ્રા તાલુકાના ગામોમાં આ અંગે કોઈ જાહેરાત ન કરાઈ હોવાથી આ લોક સુનાવણી માન્ય ન ગણવા માંગ કરાઈ હતી. અધિક નાયબ કલેક્ટર મિતેશ પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. છેલ્લા 3 વર્ષથી મીઠાની લીઝ રિન્યુ કરાતી નથી. નમક ઉદ્યોગ રાજ્ય સરકારનો છે. CRZ થકી કેન્દ્ર સરકારની પણ મંજૂરીના ધક્કા નાના ખેડૂતોને ખાવા પડશે. આ ખેડૂતોની જમીન હડપી લઈ મોટા ઉદ્યોગોને સોંપવાનું આ ષડયંત્ર હોવાના આક્ષેપ કરાયા હતા. લોકો એકઠા થઈ આ પ્લાનનો વિરોધ કર્યા હતા. આ સાથે 81 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. CZMP ના લોક સુનાવણી કાર્યક્રમમાં સવારે 11 વાગ્યાથી લઈ ગાંધીધામ ખાતે અત્યારે 5 વાગ્યા સુધી સતત લોક સુનાવણી કરેલ છે. જે લોક સુનાવણીમાં વ્યાપક રીતે પ્લાનમાં સમાવેશ તાલુકાના લોકોએ ભાગ લીધો છે અને તેમની વિવિધ રજૂઆતો રજૂ કરેલી છે. એમાં મૌખિક તેમજ લેખિત કુલ 81 રજૂઆતો રજૂ થયેલ છે અને એ તમામ રજૂઆતો છે અને આજની સુનાવણીમાં અમે જ કરી અને એનો રિપોર્ટ છે GCZ મને કરવામાં આવશે. તમામ ગામોએ ગ્રામ પંચાયતને લેખિત જાણ કરવામાં આવેલી છે સમરી રિપોર્ટ સાથે અને વિગતો સાથે. અગાઉ પણ જ્યારે 27/2ની સુનાવણી હતી એ વખતે પણ નકશાઓ સાથે જાણ કરવામાં આવેલી છે. તમામની લેખિત પહોંચ મેળવવામાં આવેલી છે. તમામ સરકારી કચેરીઓ ઉપર આની પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે અને એની પણ લેખિત પહોંચ મેળવવામાં આવેલી છે. એટલે કોઈને જાણ નથી કરી એ વાત સત્ય નથી. નિયમો અનુસાર જે નોટિફિકેશનની જોગવાઈઓ છે એ મુજબ તમામ સ્ટેક હોલ્ડર્સને જાણ કરેલ છે. હકીકતે CZMP છે એ CRZ એટલે કે પર્યાવરણનું રક્ષણ કરવા માટે જ બનાવવામાં આવતો પ્લાન છે. એટલે એનો વિરોધ કરવો એ ઉચિત નથી. હા, એમાં કોઈ કમી રહી જતી હોય, કંઈ કશું બતાવવાનું રહી જતું હોય તો એ લોકો દ્વારા રજૂ કરવાનું હોય છે. એટલે આમાં જે વિરોધ કરતા હોય છે તો એ પર્યાવરણીય રક્ષા માટે બનતા પ્લાનનો વિરોધ કરવો એ યોગ્ય નથી. પબ્લિક સુનાવણીમાં પ્લાનની પ્રસિદ્ધિ થયેલી હોય છે, વેબસાઇટ પર પણ પ્રસિદ્ધ હોય છે. મેં કહ્યું એમ ગ્રામ પંચાયતો પણ પ્રસિદ્ધ કરેલો હોય છે. અહીંયા ડોક્યુમેન્ટો રજૂઆત કરવાની હોતી જ નથી. અહીંયા એમની જે રજૂઆત પ્લાનના અનુસંધાને હોય છે એ રજૂ કરવાની હોય છે. ડોક્યુમેન્ટેશન અને વિગતો છે એ અગાઉથી જ બધાને લેખિતમાં બજવણી કરી અને વેબસાઇટ ઉપર પબ્લિશ કરવામાં આવે છે. એટલે અહીંયા બતાવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. છતાં પણ માંગણી કરતા હતા એ મુજબના ડોક્યુમેન્ટ્સ નકશાઓ, તમામ નકશાઓ અને જે ડોક્યુમેન્ટ્સ જેમણે જોવા ઈચ્છ્યા એમને ઓન સ્ક્રીન ફિઝિકલ બધું બતાવેલું છે. એટલે એમાં કોઈ અક્ષમતાનો પ્રશ્ન નથી.